હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશે તો આપણા બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે 300 રૂપિયામાં દાડીએ. તો અત્યારમાં આપણે નીકળી જઈએ કામ તરફ અને પડામાં આટો મારી લેવી. હવારમાં અત્યારમાં આટો મારી લેવી. કોબીસ કેવડું થયું છે, હાલો આટો મારી લેવી. તો ભાઈ કોબીસમાં આટો મારી લીધો. મને વાતી હવારમાં ટાઈટ હું આવી ગયો તાપવા માટે. તો આપણે પિયુષભાઈ આવી ગયા ને આપણે ફટાફટ ટિફિન લઈને નીકળી જઈએ કામ તરફ. તો આપણે આગળ આવ્યા ને ગૌતમભાઈ કે રાખો કે મારે આવવું હોય. કીધું હાલ લેતા જઈ તને હોતી. કાં તો આમથી અમારે વિઘ્નેશભાઈ થોડીને આવ્યા કે ઉભર કે મને વ્લોગમાં લ્યો. અમારે 9 વાગે કામે જવાનું હોય ભાઈ. સવારમાં જઈએ તો શેઠની પેઢીઓ ન ઉઠી જાય. શેઠ પૈસા વાળા થઈ જાય ભાઈ. તો ભાઈ આપણે પૂગી ગયા કામ ઉપર. હું પિયુષભાઈ અને ગૌતમભાઈ ત્રણે પૂગી ગયા હતા અને પિયુષભાઈ કહે છે રો કાક કહી દે. અને ગૌતમભાઈ અમારે આ બાજુ ઊભા હતા મોઢે બાંધીને હવારમાં ટાઈટ હતી એટલે. ભાઈ આપણે કામ કરતા ને આપણે મસ્ત મજાની ચા આવી ગઈ. તો પહેલાં કીધું ફટાફટ ચા પી લેવી. અને જો પિયુષભાઈને એ પણ પીવા માંડ્યા હતા, અમારા ગૌતમભાઈને બધા. તો અમે કીધું કહ્યું કે પી લેવી. હવે આપણને લાગી ગઈ ભૂખ અને બપોરના વાગી ગયો. તો એક કીધું હાલો ફટાફટ જમી લેવી. પછી ભાઈ ટિફિન ખોલીને જોયું કાં તો તુરનું શાક ને ફુલાવરનું રોટલી ને છાશ ને ડુંગળી ને ભાઈ પછી મજા આવી ગઈ. જો લોડરમાં ચડીને હું તો હને. અને ભાઈ એ તો જોતો તો પુષ્પરાજ. મેં કીધું તું જોવા માંડ ને હું મારું કામ કરું. અને એક ભાઈ જો અમારા અહીંયા હુતા છે ગોદરું ઓઢીને તડકાના. જોઈ જવા. અને આપણે જવું હવે જીસીબી હાંકવા. ક્યાંક ધૂંધા મારી બેઠા બેઠા નવરા હે એટલે. હા સડાઈ જાય કેમ થાય? સડી ગયો મને હાંકવી કેમ? फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। જોઈ જો કરી દઉં ચાલુ. ના રે ભાઈ આ કાંઈ ન કરાય. નહીં ક્યાંક ભાઈ કોકને અડી ગયું હોય ને તો કોકની પથારી ફેરવી નાખવી આપણે. આ બાજુ નહીં ફાવે. હાલો આપણે આ બાજુ મોય રાખવી. અહીંયા ધૂળનો ધોફો પડ્યો ભાઈ. આ કાંઈ ન કરાય. ક્યારે ખરખાઈને અડી ગયો ને કોકને તો સાબડા બાબડા લઈને વ્યા જાય ભાઈ. વાહ, આપણે આવું કાંઈ કામ તો કરતા નથી. આપણું કામ તો આ છે સેન્ટિંગનું ભાઈ. ને આ બધું આપણને ન ફાવે. મોટું વાહન કહેવાય. આપણે નવરા થઈ ગયા ને આપણે વીએ જીસીબીમાં રખડવા. તો ભાઈ આપણું કામ પૂરું થઈ ગયું ને આપણે પાછા માથે જોતા હતા કેટલું કર્યું. પણ હવે બધું પૂરું થઈ ગયું અને તળાવનું નજીક હતું ભાઈ. મજા આવે એવું તો કામ કાંઈ ઘટે નહીં એવું. અને અમારા પિયુષભાઈ ને ગૌતમભાઈ ને બધા હેઠે હતા, હાથ ધોવા મીણા હતા. તો કીધું હાલો હવે ઘરે ભાગી જવી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા અને અત્યારના વાગી ગયા છે 7. અંધારું થઈ ગયું છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ.